આગળ વાત કરીએ તો બનાસકાંઠાના થરાદ શહેરમાં ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીની પળોજણ શરૂ થઈ ગઈ છે। થરાદના મોટાભાગના વિસ્તારોમાં પાણી માટે હાહાકાર મચ્યો છે, ત્યારે શહેરની હર્ષ બંગલોઝ સોસાયટીની મહિલાઓનો પિત્તો છટક્યો છે। છેલ્લા 15 દિવસથી પાણીના એક ટીપા માટે તરસી રહેલી મહિલાઓએ આજે પાલિકા તંત્ર સામે મોરચો માંડ્યો હતો। વિકાસશીલ ગણાતા થરાદ શહેરની હર્ષ બંગલોઝ સોસાયટીથી પાણીની મોટી ટાંકી માત્ર 500 મીટર દૂર છે, તેમ છતાં પાણી ન મળતા મહિલાઓ આજે હાથમાં માટલા લઈને રસ્તા પર ઉતરી આવી છે। પાણી આપો અને પાણી નહીં તો વોટ નહીંના નારાઓ સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। बिल्कुल पानी આવતું નથી। બોર તે બંધ થઈ ગયો, લાઈટ નથી બોર ઉપર, બધી આવી પ્રોબ્લેમ કરે। જાણ ફોન કરીએ ત્યારે કેટલા દિવસથી પ્રોબ્લેમ છે એના માટે 15-20 દિવસથી તો સખત છે। કઈ રીતે પાણી લાવવા તમે? ટેન્કરો નખાઈએ, ટાઈમ જ નથી તો કયા ટાઈમે પાણી મોકલાઈ જાય। કોઈ પીએ 10 મિનિટ કે 15 મિનિટ પાણી મૂકે નથી, વધારે પાણી મૂકતા નથી અને ખબર પડે પાણી આવે મોર જેવો તો પાણી બંધ થઈ ગયું હોય। પાણી મળશે તો વોટ મળશે ને તો કોઈ નહીં મળે। પાણી વોટ લેવા આવશે તો કોઈ બીજું કોઈ મળવાનું નથી। પાણી કઈ રીતે લાવવા દે? ઘર વેરો પાણી વેરો બધું તો તમારે અમારી પાસે તો તમે પાણી મને કેમ આપતા નથી? એમ અમારે નળમાં પાણી આવે તો ખબર જ પડતી નથી કે પાણી આવ્યું કે ના આવ્યું, ટપકતું જ નથી જરાય પાણી, અને મોટર કરવી પડે છે। અમારે ઉપર નીચે મોટર કરીને ભરવું પડે છે, આવે તો ખબર પડે તો 10 મિનિટ કે 5 મિનિટ પાણી આવે છે।